છે। હવે દેખો ભાઈ ઝુંપડલી કૃષ્ણ બને ના બને, પરંતુ વર્તમાનમાં જ્યારે 19 તારીખે તમારી એક્ઝામ છે ને આવનારા સમયમાં એક્ઝામ છે, તો ભાઈ અહીંથી 5 या 6 જે મહત્વપૂર્ણ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવોર્ડ છે તો એની ચર્ચા કરી લી। અચ્છા, જે મોસ્ટ પ્રોબેબલ એવોર્ડ છે જે એક્ઝામમાં બની જાય તો એને જો ફટાફટ રિકોલ કરી તો સૌથી પહેલા યાદ કરશો 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર। भी ज्ञानपीठ पुरस्कार कौन जीते छे तो आर वेरा मैथ्यू साहब। सवाल चेंज कर दे सर 35मो सरस्वती सम्मान कौन जीते छे तो रामकुमार मुखोपाध्याय साहब जीते छे। सवाल अगेन चेंज कर दे कि भाई अभी हाल में साहित्य अकादमी पुरस्कार आपे छे तो जेमां हिंदी भाषा माटे साहित्य अकादमी एवॉर्ड कौन जीते छे ममता कालियाजी जीते छे। त्यार पछी याद करशो अंग्रेजी भाषा माटे नवतेज सरना। मोस्ट इम्पोर्टન્ટ છે ગુજરાતી ભાષા માટે કોણ જીતે છે યોગેશ વૈદ્ય સાહેબ જીતે છે। સવાલ અગેન ચેન્જ कर दे कि सर अभी हालમાં મેથ્સનો જે નોબેલ પુરસ્કાર જેને કહીએ છે એબલ પુરસ્કાર આ કોણ જીતે છે તો ગ્રેડ ફાલ્ટિંગ જીતે છે જેઓ જર્મનીથી છે અને એબલ પુરસ્કારમાં 7.5 મિલિયન નોર્વેયન રાઈટ જો તમે કહેશો હા સર। ત્યાર પછી યાદ કરશો ગ્લોબલ ટીચર પુરસ્કાર કોણ જીતે છે રૂબલ નાગીજી। अच्छा, सवाल चेंज कर दे सर नोबेल पीस पुरस्कार कौन जीते छे तो नोबेल पीस पुरस्कार मारिया मचाडो जी। फीफा शांति पुरस्कार कौन जीते छे तो फीफा शांति पुरस्कार याद करशो तो तमने याद आशे जे पहलो फीफा शांति पुरस्कार डोनाल्ड ट्रम्प साहेब। सवाल अगेन चेंज कर दे छे कि भी ऑस्कर में बेस्ट मूवी कई बने छे तो भी द बैटल आफ्टर अनदर અને बेस्ट एक्टर नो पुरस्कार कौन जीते छे तो माइकल जोर्डन साहेब। सवाल अगेन चेंज कर दे कि भी वर्तमान में स्टॉकहोम वॉटर प्राइज कौन जीते छे तो भी स्टॉकहोम वॉटर प्राइज जीते छे कावा मदानी जी राइट। तो आ भी તમે જરૂર ધ્યાનમાં રાખજો। સાથે સાથે ટ્રેલ બ્લેઝર એવોર્ડ એક છે એ કલ્પના સોરેન જી જીતે છે। એમપી બિરલા મેમોરિયલ એવોર્ડ યશવંત ગુપ્તા। પછી યાદ કરશો ભાઈ કલિંગા યુનિવર્સિટી દ્વારા જે કિસ હ્યુમેનિટેરિયન એવોર્ડ છે આ કોણ જીતે છે તો નીતા અંબાણી जी। તો આ પોઈન્ટ બી ધ્યાનમાં રાખી શકો જ્યારે એવોર્ડ્સ યાદ કરો છો। ડન છે તમે કીધું હા સર ડન છે।